મનીષા કેટલી વાર હોય નાસ્તો લઈને મારે ઓફિસે જવાનું મોડું થાય છે. અરે પણ તમને વાંધો શું છે? બનાવું જ છું ને, કે મશીન થોડી છું. તને ખબર જ છે કે તારે રોજ મોડું થાય છે તો 15 મિનિટ વહેલી ઉઠતી હોય તો? અરે મમ્મી, તમારો કહેવાનો મતલબ શું છે? કે હું હાથે કરીને મોડી ઉઠું છું? અરે પણ કોઈ એવું નથી કહેતું. મમ્મીનો કહેવાનો અર્થ એમ છે કે તને ખબર જ છે કે મારે આ ટાઈમે ઓફિસે જવાનું હોય તો પછી 10-15 મિનિટ વહેલા ઉઠવામાં હું જાય તારું. આનાથી વહેલા હું નહીં ઉઠી શકું. ઘરે હું 10 વાગે ઉઠતી હતી, અહીંયા તમને નોકરાણી બનાવીને રાખી છે. જ્યારે હોય ત્યારે જમવાનું, નાસ્તો ને જમવાનું, ત્યારે મારાથી આ બધું નહીં થાય હવે. તો હું નાસ્તા કરાય વગરનો ભૂખ્યો વયો જાઉં? હા તો બનાવું છું, કઈ અંદર હું બેઠી નથી કે તમે કયો ને ત્યાં તરત ને તરત હું લાવી દઉં. કે મારી પાસે જાદુ નથી આવડતું મને કે તરત બની જાય બધું. એક નાની એવી વાતમાં હવારમાં બોલવાનું શરૂ કરી દેસ. બોલવાનું તારું બંધ જ નથી થતું. હા, હું જ ખાલી બોલું છું ને, મારો જ વાગ છે. હવે એક કામ કરજે, તું શાંતિથી કલાક રોધી બનાવ્યા કર અને તું જ તે ખાઈ લેજે. હું જાઉં છું ઓફિસે. હા, તમે ઈ જ કરો. બોલ, જલ્દી આવી ગયા ઓફિસ થી? અરે ભાઈ, હવે તું સંભળાવ માને. એક તો મોડું થઈ ગયું હોય ને, અને આજે ઓફિસમાં બહુ કામ હતું. એક પ્રોજેક્ટ આવી ગયો હતો ને, વાર લાગી. અને પાછું વરસાદનું પાણી એટલું ભરાઈ ગયું છે રસ્તામાં, તો બાઇકમાં એન્જિનમાં પાણી ગરી ગયું. અત્યારે આપીને આવ્યો છું ગેરેજે. હવે છે ને એક કામ કર, ફટાફટ તો જમવાનું આપ, બહુ ભૂખ લાગી છે. સવારે તો એમ કહેતા હતા ને કે હું જમવાનું નહીં જમું, તો હવે શું થઈ ગયું? અરે ભાઈ, હવે સવારે મોડું થતું હોય, પછી ગુસ્સામાં બોલાઈ ગયું હોય. હવે અત્યારે આપી દે ને. મેં નથી બનાવ્યું જમવાનું. તો અત્યારે બનાવી દે. અત્યારે શું કામ ને બનાવી દો? તમે કહો ત્યારે બનાવી દેવાનું, તમે ના પાડો ત્યારે નહીં બનાવવાનું. હું કઈ નોકરાણી છું? અરે આમાં તું વાતે ક્યાં નોકરાણીની વાત લઈ આવે છો? ઈ ક્યાં વાત જ આવી? અને માણસને ભૂખ તો લાગે ને, અને ભૂખ લાગે ત્યારે માગે તો ખરી ને. હવે બનાવી દે ને ભાઈ એટલું. તમને શું લાગે છે કે ઘરમાં હું આરામ કરું છું એમ? તમે એક જ કામ કરવા જાઓ છો. સવારથી જાગીને તમારી માટે નાસ્તો, જમવાનું ને ઘરના કામ ને બધું કરું છું, તોય તે સવારે સાંભળવા શું મળે છે કે 15 મિનિટ વહેલા ઉઠી જા. ભાઈ, બધાનું એવી જ રીતના હોય. તારું કામ તારે કરવાનું હોય, મારું કામ હું કરું છું. એમાં કમ્પ્લેન કરવાની ક્યાં આવી? હું કમ્પ્લેન કરું છું? તમારે બધી વસ્તુ છે ને આમ તરત ને તરત હાજર જોવે છે. હું માણસ છું કે મશીન નથી કે તમને બધી વસ્તુ તરત ને તરત આપી દઉં. આખો દિવસ ઘરના કામ કરું છું. તમે એકવાર પૂછ્યું કે તું જમી છો કે નહીં, તારી તબિયત સારી છે કે નહીં, ને આટલું બધું કામ એકલી કેમ કરો છો? એકે વાર પૂછ્યું તમે? બધી વસ્તુ તમને ટાઈમ ટુ ટાઈમ બધું જોવે છે, અને ક્યારેક મોડું થઈ જાય તો તમે શું સંભળાવો છો કે કરે છો જ શું તું? અને 15 મિનિટ વહેલી ઉઠતી હોય તો શું કામ હું બધું કરું? હું બધું મારી પ્રમાણે જ કરીશ. મને જ્યારે મન થશે ને ત્યારે હું બધું કામ કરીશ, બરાબર ને? તમારે તો ઓફિસે બેઠું રહેવું છે, બધું મારે જ કરવાનું છે ને કામ. તને તો એવું જ લાગતું હશે ને કે હું ઓફિસે જઈને આરામ કરું છું અને તું આખો દિવસ કામ કરે છો એમ. બધું ગણાઈ દીધું કે હું આ કરું, હું ઓલું કરું, હું આમ કરું, હું તેમ કરું. બસ આખો દિવસ મને લાગે તું જ કામ કરે છો. આખી દુનિયામાં તું જ કામ કરે છો. અમે બધા નવરાત બેઠા ને ઓફિસમાં જઈને આરામ કરતા હશું. ખબર છે પેલા કે નોકરીની અંદર કેટલું પ્રેશર હોય એમ? અહીંથી ટાઈમે ન પહોંચ્યા હોય ને, ખાલી 9 વાગ્યાની બરે 9:05 પહોંચે ને, ત્યાં ઓલા સાહેબ જઈને રાડુન દેકારા કરવા માંડે કે કેમ ભાઈ મોડા આવ્યા ને કેમ હું થયું ને, વહેલા નીકળતા હોય તો ને એ બધું કેટલું કરવા માંડે. અને જે દિવસે કામ પૂરું ન થયું હોય ને એ દિવસે તો ધમકી આપી દે કે ભાઈ હવે આ કાલથી નોકરીએ ન આવતો હોય, બહુ ન કામ કરવું હોય ને તો એમ. અને કામ જયારે પૂરું ન થાય ત્યારે પાછું ઓવર ટાઈમ કરવાનું 3-4 કલાક. તું પછી રાત્રે અહીંયા હું મોડું આવું એટલે તું પૂછવા માંડે કે કેમ ભાઈ આ તો બહુ વહેલા આવી ગયા એમ કરીને ટોંટ મારવા માંડે. અને આ તો ચોમાસું હાલે છે, વરસાદમાં કેટલી તકલીફ પડે છે ખબર છે તને? અહીંયા બહાર અરે વરસાદ હોય, શિયાળો હોય કે ગમે હોય, ઉનાળો હોય, ગમે તે ઋતુ હોય, ઓફિસે જવાનું એટલે જવાનું જ, ટાઈમે પોગવાનું એટલે પોગવાનું જ. છૂટવાનું તો કોઈ ટાઈમ જ નથી હોતો. ક્યારેક મોડું થઈ જ જાય. અને આ કામ હું કદાચ ન કરું ને, હમણાં હું એમ કહી દઉં કે ના વાંધો નહીં, હાલો નહીં આવું નોકરીએ, તો આ પૈસા નહીં આવે. આ તમે જે રહ્યો છો ને આ બધું, એ બધું કાંઈ નહીં થાય. તોય મેં તને ક્યારે આ બધું ગણાવ્યું છે કે હું આમ કરું છું, હું આમ કરું છું, આટલું બધું કરું છું? કોઈ દિવસ મેં કાંઈ ગણાવ્યું નથી. અને આ તો હજી ખાલી મેં થોડુંક જ તને ગણાવ્યું છે. અને આ બધું કરીને આવીએ ને ત્યાં હાથ પડે, અહીંયા ઘરે આવીને ખાલી એટલું કહીએ ને કે જમવાનું લાવો, તો તમે અહીંયા બસ ઉપાડા લ્યો છો કે જમવાનું નથી બનાવ્યું, હું આમ કરું છું, હું તેમ કરું છું. અરે ખાલી હાંજે આવીને એટલું જ કીધું હોય મેં કે ભાઈ જમવાનું આપો, ભૂખ લાગી છે. હવે આટલું ભૂખ લાગી હોય માં તો તમે આટલું બધું કરો છો. ન બનાવવું હોય તો ના પાડી દેવાય કે ભાઈ નથી બનાવવું હોય. આજ પહેલાથી જ ફોન કરીને કહી દેવાય કે ભાઈ હાંજે નથી બનાવવાની હું.